હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું કઢી ખીચડી, જે બધા ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે। ચાલો ત્યારે આપણે બનાવીશું। જો એક વાડકી મેં ચોખા લીધા છે। એક વાડકી ચોખા જોડે આપણે અડધી વાડકી મગની દાળ લઈશું। તમે છોડાવાળી પણ દાળ લઈ શકો છો। આને મેં 3 પાણીથી ધોઈ લીધા છે અને ચોખ્ખા પાણીમાં લીધા છે। હવે એને આપણે કુકરમાં લઈ લઈશું। આ 1 ગ્લાસ પાણી છે। બીજો 1 ગ્લાસ લઈને 2 ગ્લાસ પાણી લઈશું। અડધી ચમચી મીઠું, અડધી ચમચી કરતાં ઓછી પણ હળદર અને 1 ચમચી ઘી। એને આપણે હવે સારી રીતે મિક્સ કરી દઈશું। જો સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને 5-6 સીટી વાગે ત્યાં સુધી ખીચડી થઈ જવા દઈશું। તો બીજી બાજુ ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી દઈશું। અડધી વાડકી ઉપર દહીં છે, એમાં આપણે 2 ચમચી બેસન લઈશું। દહીં અને બેસન આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું। મિક્સ કરી દઈશું એટલે આપણે કંઈ પણ ગાંઠા કે એવું નહીં રહે, એટલે પહેલાં આપણે દહીંને બેસનને સારી રીતે મિક્સ કરીશું। જો સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડુંક પાણી લઈને પહેલાં મિક્સ કરીશું। જો ફરી સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે 1 ગ્લાસ પાણી લઈશું, એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જો સારી રીતે કઢી માટે બેટર તૈયાર થઈ ગયું છે। હવે બીજી બાજુ આપણે કઢાઈ લઈને કઢાઈમાં 2 ચમચી ઘી લઈશું। તમે તેલ પણ લઈ શકો છો। ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ લઈશું। રાઈ થોડી શેકાઈ જાય એટલે આપણે અડધી ચમચી જીરું લઈશું। 6-7 લીમડાના પાના લઈશું। ચપટી હિંગ લઈશું। 2 સૂકા લાલ મરચાં લઈશું। 1 તમાલપત્ર લઈશું। નાનો તજનો ટુકડો લઈશું અને 1 ચમચી મરચાંની પેસ્ટ લઈશું। આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જો સારી રીતે મસાલો બધો મિક્સ થઈ ગયો છે। હવે આપણે એમાં થોડીક હળદર લઈશું। હળદરને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। એક વખત તમે મારી રીતે આ કઢી બનાવી જોજો, બહુ જ મસ્ત લાગે છે। જો મસાલો શેકાઈ ગયો છે, જે બેટર તૈયાર કર્યું છે આપણે એને લઈ લઈશું। હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જો કઢીમાં સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ચમચી ખાંડ લઈશું, એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તમને ગળ્યું જે પ્રમાણે લેવાનું છે। મેં 1 ચમચી ખાંડ લીધી, તમે 2 ચમચી પણ લઈ શકો છો। હવે આપણે એને સારી રીતે ઉકળવા દઈશું કઢીને। અને હા, મારી ચેનલમાં તમે નવા હો, મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો। જો કઢીને સારી રીતે આપણે ઉકળી ગઈ છે, સારી રીતે આપણે મિક્સ કરી દીધી છે કઢીને। એક વખત તમે આ રીતે મારી રીતે જરૂરથી કઢી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે, મસ્ત લાગશે। જો કરી સારી રીતે આપણી ઉકળી ગઈ છે। આપણી કઢી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એની પર
ધાણા લઈ લઈશું. ધાણાને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જો કઢી સારી રીતે ઉકળી ગઈ છે, મસ્ત કઢી તૈયાર થઈ ગઈ છે. બીજી બાજુ આપણી કુકરની પણ 5 સીટી વાગી ગઈ છે. કુકર ઠંડુ પડી ગયું છે. જો ખીચડી થઈ ગઈ છે. જો તૈયાર છે આપણી ખીચડી. તો આપણે એને સર્વ કરી લઈશું. ગરમા ગરમ કઢી સાથે ખીચડી, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તૈયાર છે આપણી કઢી ખીચડી. આવજો, બાય બાય. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.